શ્રી ગોકુલનાથજી એમ આજ્ઞા કરી રહ્યા છે કે શ્રી મહાપ્રભુજી આ ગ્રંથની શરૂઆત કરે છે, અંતઃકરણ મદવાક્યમ સાવધાનતયા શૃણુ કૃષ્ણાત પરમ નાસ્તિ દૈવમ વસતો દોષ વર્જિતમ. તો આનો સાધારણ રીતે અર્થ કરીએ તો અંતઃકરણ કોઈને બીજાને નથી કહેતા મહાપ્રભુજી, મહાપ્રભુજી પોતાને કહે છે, એવો અર્થ સામાન્ય પ્રકટ થાય. અંતઃકરણ, હે મારું અંતઃકરણ, તું સાવધાનતાથી સાંભળ કે કૃષ્ણથી પર કોઈ દેવ નથી, કે જે વસ્તુતઃ એટલે કે સ્વરૂપથી જ નિર્દોષ હોય. લોક વેદ પ્રસિદ્ધ કંઈ દોષો જેની અંદર સંપૂર્ણપણે ન હોય એવા નિર્દોષ તો એક કૃષ્ણ જ છે. કૃષ્ણથી પર કોઈ નથી. તું સાવધાનીથી આ સાંભળ. અંતઃકરણને આ બોધ કરે છે. સામાન્ય અર્થ તો આપણે આવો થાય. એની ઉપર શ્રી ગોકુલનાથજીની ટીકામાં શ્રી ગોકુલનાથજી આજ્ઞા કરે છે કે પ્રભુએ આજ્ઞા કરીને મને બોલાવ્યા. નિત્ય લીલાની અંદર મને પ્રભુ બોલાવે છે એટલે પોતાનું સૌભાગ્યનું પ્રદર્શન કરી રહ્યા છે આચાર્ય, કે મારું કેટલું સૌભાગ્ય છે કે ભગવાન મને બોલાવી રહ્યા છે નિત્ય લીલામાં. અને એ દ્વારા પુષ્ટિ ભક્તિનો બોધ પોતાના સ્વીય ભક્તોને થાય એટલા માટે પોતાના અંતઃકરણને આ બોધ કરી રહ્યા છે. એવો શ્રી ગોકુલનાથજી ટીકામાં અર્થ કરે છે કે અંતઃકરણ એટલે મહાપ્રભુજીનું અંતઃકરણ. શું કામ? તો કે શું મહાપ્રભુજીને પ્રભુ બોલાવી રહ્યા છે એનું સૌભાગ્ય છે કે પ્રભુ મને બોલાવી રહ્યા છે. ઘણાને આપણે ગોસ્વામી બાળકો નથી ફોન કરતા તો કેટલાય વૈષ્ણવ કહે છે કે અમારું બીજાને કેક બાવાનો અમારે સીધો ફોન આવ્યો, એટલો અમારો સંબંધ, તમે આવી જ જાઓ. તો બીજાને કહેવાનું શું થાય? સૌભાગ્ય બતાવે કે મારું કેટલું સૌભાગ્ય કે સ્પેશિયલ મને વ્યક્તિગત આમંત્રણ કે તમે તમારે તો આવવું જ પડશે. તો એ સૌભાગ્ય બતાવે છે. ભગવાન સાક્ષાત, આ તો એક સામાન્ય કોઈ ગોસ્વામી આચાર્ય વગેરે કોઈને આજ્ઞા કરે તો એને સૌભાગ્ય અને સૌભાગ્યનું નિદર્શન કરવા માટે બીજાને કે મને આ રીતે શાક બાવાનો ફોન આવ્યો છે. એવી રીતે શું મહાપ્રભુજીની વાતમાં સૌભાગ્ય પ્રદર્શન એટલે શું? એ તો આપણે આ લૌકિક ઉદાહરણ આ રીતે સમજીએ તો શું મહાપ્રભુજીને તો ભગવદ આજ્ઞા થઈ છે કે નિત્ય લીલામાં આવો. આ તો સામાન્ય તમે અહીંયા આવી જાઓ અમારા ઘરે તોય સૌભાગ્ય લાગે. કોઈ સામાન્ય ઐશ્વર્યવાળી વ્યક્તિ બોલાવે તો એને સામાન્ય ઐશ્વર્ય, બધાની અંદર કંઈક ઐશ્વર્ય તો ભગવાન અંશી છે તો અંશાત્મક ઐશ્વર્ય વિરેશી જ્ઞાન વૈરાગ્ય વગેરે ક્યાંક જીવમાં પણ બધાનો અંશ રૂપે પ્રકટ થતા હોય છે. તો સામાન્ય કોઈ ઐશ્વર્ય, લૌકિક આવું તો ઐશ્વર્યવાળો વ્યક્તિ કોઈને યાદ કરે તો એને સૌભાગ્ય લાગે. પણ સાક્ષાત ભગવાન પુરુષોત્તમ એમ કહે કે આવી જાઓ નિત્ય લીલાની અંદર તો કેટલું સૌભાગ્યનો અનુભવ કરે છે. અને એ બતાવે છે કે ભક્તિનું સ્વરૂપ કેવું હોવું જોઈએ, ભક્તે કેમ રહેવું જોઈએ. સ્વીયોને પોતાના સેવકોને શ્રી આચાર્યચરણ બતાવે છે કે ભક્તિનું સ્વરૂપ કેવું હોય. એ ભક્તિનું સ્વરૂપ બતાવવા માટે આપ અંતઃકરણને પ્રબોધન કરે છે. પોતાના અંતઃકરણને પ્રબોધન કરી અને ભક્તિના સ્વરૂપને પ્રકટ કરે છે કે આપણે કઈ પ્રકારે ભક્તિ કરવી જોઈએ વગેરે. શ્રી રઘુનાથજી જે છે એમ આજ્ઞા કરે છે કે આચાર્યચરણ પોતાના અંતઃકરણના બહાને ભક્તોના અન્યના અંતઃકરણને પ્રબોધન કરે છે. પોતાનું અંતઃકરણનું બહાનું બનાવી અંતઃકરણને સમજાવવાની, મહાપ્રભુજીના અંતઃકરણને સમજાવવાની આવશ્યકતા નથી, પણ પોતાના અંતઃકરણને કહી અને પોતાના ભક્તોના અંતઃકરણને શ્રી આચાર્યચરણ સમજાવે છે. આજે એક યાદી આવે છે, એક અહીંના મર્યાદી વૈષ્ણવ ધીરુભાઈ ભંડારીયાવાળા એક વૈષ્ણવ અહીંના, એને મને ઘણીવાર કીધું કે મારે અંતઃકરણ પ્રબોધ સાંભળવું છે. એક દિવસ કેશોદની શિબિરમાં આવ્યા હતા, એના ગામથી કેશોદની શિબિરમાં ત્યાં આવ્યા. આપણે એક જ દિવસ આવ્યા, અંતઃકરણ પ્રબોધની 6 કે 7 દિવસની શિબિર હતી. એમાં એક દિવસ આવ્યા. પછી જ્યારે સુરતમાં જ્યારે આપણે ષોડશ ગ્રંથની શરૂઆત કરી ત્યારે એમણે 1-2 વખત મને કીધું કે અંતઃકરણ પ્રબોધ એકવાર સાંભળો, એટલી જિજ્ઞાસા. પછી આનાથી બીજી આનંદની વાત શું હોય કે મારે અંતઃકરણ પ્રબોધ એકવાર સાંભળવું છે. તો મેં કીધું જ્યારે વિષય આવશે ત્યારે અવશ્ય આપણે ક્રમશઃ બધા વિષય આવે છે, પણ આજે અંતઃકરણ વખતે પાછી યાદી એમની આવે છે કે મર્યાદી વૈષ્ણવ હોય, ઠાકોરજીને સમર્પિત વૈષ્ણવ હોય અને
70-75 વર્ષની ઉંમરના ઉપર હોય અને એની અંદર એવી જિજ્ઞાસા હોય કે મહાપ્રભુજીનો આ ગ્રંથ મારે સાંભળવો છે, આ ગ્રંથ સાંભળવો છે, આનાથી વિશેષ આનંદનો અવસર બીજો કોઈ પુષ્ટિ માર્ગમાં હોઈ શકે નહીં. સોને પે સુહાગા જેને કહી શકાય કે ગ્રંથ સાંભળવાની ઈચ્છા, જિજ્ઞાસા એની અંદર પ્રકટ થાય. નકર ત્યાં સાવ ત્યાં મરી પરવાડી હોય કે આપણે તો બધું પ્રાપ્ત કરી લીધું, ગ્રંથોથી આપણે શું કામ, મર્યાદા છે ગ્રંથો તો, આપણે તો શુદ્ધ પુષ્ટિના જીવ છીએ, આવો કંઈક પ્રૌઢિભાવ, આપણે તો શુદ્ધ પુષ્ટિના છીએ, આ તો ગ્રંથ તો મર્યાદા સામાન્ય સાધારણ માટે છે, આપણે તો બધા એ શુદ્ધ પુષ્ટિ, આવો કંઈક અહંકાર પેસી જતો હોય છે. એની બદલે આટલા વયોવૃદ્ધ વૈષ્ણવ અને જે મર્યાદી વૈષ્ણવ ઠાકોરજીની સેવા કરનારા, સમર્પિત રહેનારા, ગ્રંથ માટેની તાલાવેલી હોય, 1-2 વખત વારંવાર અંતઃકરણ પ્રબોધ તો એકવાર રાખો જ, મારે સાંભળવું છે એમ વારંવાર એમણે મને 1-2 વખત કીધું, પણ અત્યારે આપણી વચ્ચે નથી, ઠાકોરજીની લીલામાં પ્રાપ્ત થયા, એટલે કે એ પહોંચી ગયા વખતે. તો આ આપણો વિષય એવી ખબર ન હોય, નહીં તો પહેલાં આપણે અંતઃકરણ પ્રબોધ સંભળાવત, કારણ કે એમ જિજ્ઞાસા બહુ હતી, વારંવાર કહેતા અંતઃકરણ પ્રબોધ એક વખત શ્રી મહાપ્રભુજી અંતઃકરણને બોધ કરે છે, મારે સાંભળવું છે. તો એમની એવી ઉત્કંઠા હતી, આજે એમનું સ્મરણ કરું છું, યાદ કરું છું કે પહોંચી ગયા. તો આ આનંદનો આ વિષય બીજો શું હોઈ શકે? બાકી તો 1-2 જણાએ તો મને એમ કીધું કે મને કે 70-75 ના થયા, એની પાસે તો આશા રાખતા નહીં સુધરવાની, એ તો હવે કંઈ સુધરવાનું જ નથી. એક ભાઈ એમ કીધું હતું મને કે એની તો બહુ આશા જ ન રાખવી, કે ભાઈ જે લીટા તણાઈ ગયા એ તણાઈ ગયા, હવે એમાં ફેરફાર ન થાય. પણ નહીં, એવું નથી. મહાપ્રભુજીની કૃપા કોના ઉપર ક્યારે હોય એમાં કોઈ 70-75 કે ઉંમર કંઈ બાધક કે ત્યાં ઉંમર કહે છે ત્યાં મહત્વની નથી, એનું પ્રમાણ છે. ઘણા એવા પ્રમાણો મળેલા છે કે એવું કાંઈ નથી કે ભાઈ અમને આખી જિંદગી ખ્યાલ નહોતો કોઈ વસ્તુ, પણ હવે જિજ્ઞાસા જાગૃત થાય કે અમે પણ ગ્રંથને જાણીએ, શીખીએ. ભલે પોતાની સમજણ એટલી બધી ન હોઈ શકે વાંચન કરીને, તો એટલે એને કીધું કે આપણી પાસે સાંભળવું છે મારે. તો એ પણ આનંદની વાત છે કે એમાં જિજ્ઞાસા કે નિષ્ઠા તો છે ગ્રંથો સાંભળવામાં, અને એ પછી પ્રકટ થાય મોટી ઉંમરે, તો એમાં શું વાંધો છે? ઉંમર શું બાધક છે? ભક્તિ માર્ગમાં ઉંમરને શું લેવા દેવા છે? કઈ ઉંમરે પણ એને જિજ્ઞાસા જાગૃત થાય તો આનંદની વાત છે. એટલે અત્યારે આપણી વચ્ચે નથી તો આપણે સ્મરણ યાદી કરીએ કે એમને બહુ જિજ્ઞાસા, આ ગ્રંથ માટે જિજ્ઞાસા ઘણી હતી. તો અંતઃકરણ પ્રબોધ એ રઘુનાથજી એમ આજ્ઞા કરે છે કે પોતાના અંતઃકરણના બહાને ભક્તોના અંતઃકરણને જાગૃત કરે છે મહાપ્રભુજી. પુરુષોત્તમજી આખો અલગ મત આપે છે. શ્રી પુરુષોત્તમજી એમ આજ્ઞા કરે છે કે મહાપ્રભુજીએ પોતાનું સૌભાગ્યને પ્રદર્શિત કરવાની શ્રી ગોકુલનાથજીના મત અનુસાર શા માટે જરૂર નથી? શ્વાનરાધ વાક્પતે અન્યસ્તત્ર વિધાય માનુસ્તનમ મામ વ્યાસવત શ્રીપતિ દત્વાજ્ઞામ ચ કૃપાવલોકન પટુર્યસ્મા દતોહમ મુદા ગુઢાર્થમ તત્ પ્રકટીકરોમી બહુધા વ્યાસસ્ય વિષ્ણુ પ્રિયમ. ત્યાં પોતાનું સૌભાગ્યનું પ્રદર્શન એટલે કે દર્શન કરાવ્યું જ છે શ્રી મહાપ્રભુજીએ, કે આ મારું સૌભાગ્ય છે કે મને પ્રભુએ કૃપાપૂર્ણ દૃષ્ટિ કરી અને આજ્ઞા કરી ભૂતલ ઉપર જઈ ભાગવતના ગુઢાર્થને પ્રકટ કરો. એટલે સૌભાગ્ય આપને ભૂતલ ઉપર પધારવું શા માટે છે? ફક્ત ભાગવતના ગુઢાર્થને પ્રકટ કરવો, પુષ્ટિ ભક્તિ માર્ગને પ્રકટ કરવો, કૃષ્ણના અનુભાવોને પ્રકટ કરવા, એના માટેનું પ્રાકટ્ય છે. ને એ કાર્ય પૂરું થઈ જશે તો આપ નિત્ય લીલામાં પધારશે. ત્યાં આપણે પોતાનું સૌભાગ્યનું દર્શન કરાવી જ દીધું છે. એટલે પુનઃ પાછું અંતઃકરણ પ્રબોધની અંદર પોતાના અંતઃકરણને સમજાવીને સૌભાગ્ય પ્રદર્શન કરવાની, નિદર્શન કરવાની આવશ્યકતા લાગતી નથી. હવે આપણને એમ થાય કે ગોકુલનાથજીની વાત, મોટા છે ને ગોકુલનાથજી તો, અને પુરુષોત્તમજી એમ કહે છે કે મને આ મત રૂચતો નથી. તો એનો મતલબ ત્યાં કાંઈ ગોકુલનાથજી અને પુરુષોત્તમજીમાં કાંઈ અહીં કંઈ વાદ છે કે એક ગોકુલનાથજીની વાતને કાપી રહ્યા છે કે એવું નથી. શ્રી ગોકુલનાથજીનો ભાવ આવો છે, પણ મારો ભાવ આમ કહે છે. તો મારો ભાવ આવો કહે છે કે ભાઈ એક વખત એ વસ્તુ થઈ ગઈ છે એને પુનઃ, એટલે અહીં સૌભાગ્ય પ્રદર્શન માટે પોતાના અંતઃકરણને સમજાવવાની આવશ્યકતા લાગતી નથી. બીજું કે રઘુનાથજી એમ આજ્ઞા કરે છે કે પોતાના અંતઃકરણના બહાને બીજાના અંતઃકરણને સમજાવે છે. ત્યાં પણ પુરુષોત્તમજી કે એમાંય મારું મન નથી માનતું, મન નથી માનતું એટલે કે મને એ પણ નથી રૂચતું કે પોતાના બહાને બીજાના અંતઃકરણને કહે છે. તો પોતાના અંતઃકરણને કહે છે તો ખરું. શ્રી પુરુષોત્તમજી શ્રી મહાપ્રભુજીમાં એટલો બધી દ્રઢતા અને વિશ્વાસ પ્રકટ કરે છે કે મહાપ્રભુજી પોતાના અંતઃકરણને પ્રબોધન નથી કરતા, પણ પોતાના સ્વીય ભક્તોના અંતઃકરણને જ એ પ્રબોધન કરે છે. અહીંયા
રઘુનાથજીની વાત શું હતી? પોતાના અંતઃકરણના બહાને બીજાને, એમના મિસ્તી બીજાને કહે છે. પુરુષોત્તમજી કહે છે કે મિસ્તી પણ નહીં, બીજાને જ કહે છે, ભક્તોના અંતઃકરણને જ કહે છે. શ્રી પુરુષોત્તમજીનો આવો કે મને તો આ મત રૂચે છે. હવે આમાં કંઈ કોઈની વાતનું ખંડન નથી, પણ મારો ભાવ આમ કહે છે. પોતાનો ભાવ અને દ્રઢ વિશ્વાસ છે આચાર્યચરણમાં એવો છે કે આચાર્યચરણના અંતઃકરણને પ્રબોધન કરવાની આવશ્યકતા જ છે નહીં, પણ સ્વીય ભક્તોના અંતઃકરણને, અંતઃકરણ મદવાક્યમ સાવધાનતયા શૃણુ. એ અંતઃકરણ કોનું? તો પુરુષોત્તમજીના મત અનુસાર તો એ અંતઃકરણ ભક્તોનું અંતઃકરણ છે. કારણ કે એની સંગતિ આપે છે કે આ ગ્રંથની અંદર છેલ્લે ચિત્તમ પ્રતિ યદાકરણે ભક્તો નિશ્ચિંતતામ વ્રજેત, એની સંગતિ બતાવે છે શ્રી પુરુષોત્તમજી. અને આપણે સુરતની અંદર ગ્રંથનું અધ્યયન કરતા હોય તો પુરુષોત્તમજીને આપણે કેમ ભૂલી શકાય? આ આપની ભૂમિ, અહીંયા બિરાજા, આપણે શ્રી પુરુષોત્તમજીને કેમ ભૂલી શકીએ? તો શ્રી પુરુષોત્તમજી એમાં આજ્ઞા કરે છે કે જો એની સંગતિ બીજાના અંતઃકરણને જ છે, એની સંગતિ કરે છે કે આ ગ્રંથમાં છેલ્લે શું કીધું? આ ચિત્ત પ્રતિ કહેવાયેલા આ વાક્યને સાંભળીને ભક્ત નિશ્ચિંત થઈ જાય, તો આ ભક્તના અંતઃકરણને જ પ્રબોધન છે. ભક્તો નિશ્ચિંતામ વ્રજેત. તો ટીકાકારો જે છે એમના ભાવો અલગ અલગ. આપણે અત્યારે એક દંડો લઈને ફરીએ છીએ કે એક રીતે જ બધાએ બોલવું, જરાક કંઈક વિરુદ્ધ બોલે તો કે આ વિરુદ્ધ કરી રહ્યા છે, આ વિરોધ ચાલે જ નહીં. સરમુખ હત્યારશાહી અપનાવીએ છીએ આપણે કે અમે કહીએ છીએ એનાથી કોઈ અલગ કે એ ખોટો, હું જ સાચો. પણ પ્રાચીન આચાર્યોના ક્રમમાં ક્યાંક આપણને આવો વિસંવાદ દેખાય, એ ભાવનો, અલગ અલગ ભાવનો વ્યક્ત કરવાની છૂટ છે. સિદ્ધાંતની મર્યાદાનો ભંગ ન થતો હોય એવી રીતે પોતાના ભાવોને વ્યક્ત કરવાની છૂટ છે. લોકશાહી છે. સરમુખ અત્યારે જેવું દંડાબાદશાહી નથી અહીં કે દંડો લઈને એક જ આમ જ બધાએ બોલવું, આનાથી જો વિરુદ્ધ બોલે એ બહિર્મુખ. એ એવી વાત નથી. બધાએ પોતાના ભાવ પ્રકટ કરે, નહીં તો એક જ ટીકા થાય, એક જ ગ્રંથની એક જ ટીકા થવી જોઈએ, પછી એનાથી પછી બીજી ટીકા નથી થવી જોઈએ. પણ બીજા ભાવો કંઈક અલગ દેખાઈ રહ્યા છે તો બીજી ટીકા બની રહી છે, એના પર બીજું વિવરણ થઈ રહ્યું છે કંઈ, કે કંઈક અલગ ભાવો પણ કંઈક પ્રકટ થતા હોય એમાંથી, તો આપણને બધાનો લાભ મળે. તો આમાં કોઈનો મત સાચો, કોઈનો મત ખોટો કે કોઈ એવું નથી, પણ બધાના મત સ્વીકારી રહે છે એટલે આપણે બધાનું સ્મરણ કરીએ છીએ. શ્રી ગોકુલનાથજી, શ્રી રઘુનાથજી, શ્રી પુરુષોત્તમજી. તો શ્રી પુરુષોત્તમજી એ આજ્ઞા એમ કહે છે મને તો આ જ રૂચે છે, પછી ગોકુલનાથજી જે આજ્ઞા કરી હોય તે, રઘુનાથજી જે કીધું હોય તે, પણ મને તો એમ રૂચે છે કે અહીં ભક્તોના અંતઃકરણને જ પ્રબોધન છે. એટલે અંતઃકરણનો અર્થ અહીં ભક્તોના અંતઃકરણ એમ જ લેવો ઠીક લાગે છે. એટલે અંતઃકરણ મદવાક્ય એ સાવધાનતયા શૃણુ, મારા વાક્યને સાવધાનતાથી સાંભળ. અંતઃકરણમાં આપણે ઠસાવાનું છે, ચિત્તની અંદર ઠસાવી દેવાનું છે. કૃષ્ણાત પરમ નાસ્તિ દૈવમ વસ્તુતો દોષ વર્જિતમ. આ અંતઃકરણમાં એકવાર જો ઠસી ગયું પછી કોઈ આપણને ભ્રમિત નહીં કરી શકે કે કૃષ્ણથી પર કોઈ નથી, કૃષ્ણથી ભિન્ન. દૈવમ અર્થ પુરુષોત્તમજી કહે છે કે વ્રજભક્તો લઈએ, વ્રજભક્તોનો સમૂહ, એ પણ કૃષ્ણથી ભિન્ન નથી, કૃષ્ણથી પર નથી. કૃષ્ણાત પરમ નાસ્તિ દૈવમ અને વસ્તુતઃ દોષ વર્જિતમ. દોષ, લોકવેદ પ્રસિદ્ધ જે દોષો જે છે એનાથી વર્જિત એક તત્વ એ શ્રી કૃષ્ણ છે. બીજો અર્થ વ્રજભક્તો પણ ભગવાનથી અભિન્ન છે. ભગવાન લીલાર્થ, ભગવાનની લીલાર્થ વ્રજભક્તોનો આત્માનંદ સમુદ્રસ્થમ, જેમ પોતાના આત્મીય આનંદનો સાગર ભગવાને આ પ્રકટ કર્યો વ્રજભક્તોના રૂપમાં, લીલા સ્થલીના રૂપમાં પોતાના આત્મીય આનંદનો સાગર જ પ્રકટ કર્યો ભગવાને. તો વ્રજભક્તો પણ નિર્ગુણ દોષ રહિત છે, પણ કૃષ્ણથી પર નથી. એ પણ અર્થ થશે. વસ્તુતો દોષ વર્જિત બેય છે, ભગવાન કૃષ્ણ પણ વસ્તુતો દોષ વર્જિત, અને એનો સમૂહ પણ એ પણ વ્રજભક્તોનો જે સમૂહ છે, દૈવમ પદથી વ્રજભક્તોનો સમૂહ લઈ રહ્યા છે કે વ્રજભક્તોનો જો સમૂહ જે છે, કૃષ્ણાત પરમ નાસ્તિ દૈવમ વસ્તુત દોષ વર્જિતમ. દૈવમનો અર્થ વ્રજભક્તોનો સમૂહ, એ પણ દોષ વર્જિત છે, નિર્ગુણ છે, ભગવાનથી ભિન્ન નથી, પણ કૃષ્ણથી પર નથી. કૃષ્ણાત પરમ નાસ્તિ દૈવમ.
આ ઠસાવવાનું અંતઃકરણમાં જો આ ઠસાઈ ગયું તો પુષ્ટિ માર્ગની અંદર ક્યારેય પણ પાત થવાનો ભય નહીં રહે. કોઈ પ્રૌઢી આદે જે ભાવ ઉત્પન્ન થતા હોય, ભગવાન એવી લીલા કરે કે હું તો ભક્તને આધીન છું, અને આપણે માનવા માંડીએ કે ભક્તોના હાથમાં ભગવાન છે, પણ એ ભગવાનની એક લીલા છે. અને આપણે હવે ભગવાન તો પરાધીન છે, ભગવાન તો પરાધીન છે, ભક્તોને આધીન છે, તો ભક્તની જ સેવા કરીએ તો શું વાંધો નહીં. આવું જો આપણને થાય તો સમજી લેવું પાત થયો ભક્તિ માર્ગમાંથી. લીલા તો ભગવાન અનેક પ્રકારની લીલા કરે. લીલાથી જો આપણે મોહિત થઈ અને આપણે ભગવાનને ભૂલી જઈએ કે એમાં કંઈક ઓછું માનવા માંડીએ તો સમજી લેવું કે પાત નિશ્ચિત થશે. તો પછી ક્યાંક બીજે રવાડે ચડવાની શક્યતા પૂરેપૂરી છે. લીલા છે, ભગવાન લીલાથી એમ કહી રહ્યા છે કે હું હકીકતમાં સર્વેશ્વરસ્થ સર્વાત્મા તો એ જ છે, બધાનો નિયામક છે, ઈશ્વર છે, છતાં એ પાછો લીલા કરીને એમ કે હું તો ભક્તોને આધીન છું, હમ ભક્ત પરાધીનો. એમાંય કંઈ વાંધો નથી, એની કૃપાનો અનુભવ થાય કે કેવો કૃપાળુ છે ભગવાન, કેમ કહે છે કે હું ભક્તને આધીન છું. પણ આને કંઈક આપણા ચિત્ત ઉપર આવી અસર થાય કે ભગવાન તો ભક્તને આધીન છે ને, બસ તો ભગવાનમાં શું, હવે ભક્તને પકડો, એની સેવા કરો, ભક્તની સેવા કરવા માંડીએ તો વાત પૂરી થઈ જાય. પછી મહાપ્રભુજી કહે છે કે આવું ન થવું જોઈએ. કૃષ્ણાત પરમ નાસ્તિ, અંતઃકરણમાં ઠસાવીને રાખો કે વ્રજભક્તોનો સમૂહ કે જેની સામે ભગવાન એમ કહે છે કે હું એને આધીન છું. રાધા સ્વામીની સ્વરૂપને પણ ભગવાન કહે છે હું તો સ્વામિનીજીને આધીન છું. તો કે હવે ઠાકોરજીને શું કામ ભજવા, સ્વામિનીજીને જ ભજો ને. તો પછી રાધે રાધે કહો ચલે આએંગે મુરારી, રાધે રાધે કહો ચલે આએંગે મુરારી. તો રાધા રાધા કહેવા માંડીએ, કૃષ્ણને ભૂલી જાય. મહાપ્રભુજી સ્વીકારશે નહીં. મહાપ્રભુજીને એટલી બધી કૃષ્ણમાં, કારણ કે કૃષ્ણમય છે, આચાર્યચરણ તો કૃષ્ણમય છે. મહાપ્રભુજી સ્વીકારવા એવું તૈયાર નથી. મહાપ્રભુજી કહે છે કે કૃષ્ણનું જે રાધા પ્રત્યેનું જે આકર્ષણ છે લીલાત્મક છે, એ આપણે સમજી લેવું જોઈએ. એ લીલાત્મક છે, અને રાધાજી જે કૃષ્ણ પ્રત્યે આસક્તિ જે છે સ્વાભાવિક છે, એનો સ્વભાવ છે. અહીં લીલા છે. ભગવાન તો ભક્તને પણ એમ કે હું તમારે આધીન છું, તો આપણે એમ કહીએ કે આનું સામર્થ્ય, ભક્તનું સામર્થ્ય આના કરતાં વધારે છે. સામર્થ્ય નથી, પણ સામર્થ્ય કોણે આપેલું છે? એ સામર્થ્ય પણ ભગવાને આપેલું સામર્થ્ય. એની કૃપાથી એની અંદર એવું સામર્થ્ય આવ્યું કે ભગવાનને આધીન થઈ ગયા. તો આવી ક્યાંથી, એ સ્ત્રોત ક્યાંથી આવ્યો કૃપાનો? એ પ્રભુમાંથી જ આવેલો છે. ત્યારે ભક્તની અંદર કંઈક ભક્તિ પ્રકટ થઈ રહી છે, પ્રભુની કૃપા થઈ ગઈ છે. એ કૃપાને કારણે એની અંદર ભક્તિ પ્રકટ થઈ રહી છે, અને એ ભક્તિના કારણે ભગવાન એવી લીલા કરી રહ્યા છે એની સામે કે હું તમને આધીન છું, અહમ ભક્ત પરાધીનો. પણ આ બધા સત્સંગોની અંદર આ બધું જ્ઞાન ન હોવાને કારણે, અંતઃકરણ પ્રબોધ ન જાણવાને કારણે, એટલે 16 ગણ જાણ્યા વગર તો 84-252 થી પણ ભ્રમિત થઈ જવાય ઘણી વાર. 84 ને 252 પણ 16 ગ્રંથના જ્ઞાન વિના. એટલે મેં કીધું અમારી વાત ગમે કે ન ગમે, મારું મોઢું ગમે કે ન ગમે, પણ 16 ગ્રંથ વાંચો, આચાર્યચરણની વાણી વાંચો. મારું મોઢું ગમે કે ન ગમે, મારી વાણી ગમે કે ન ગમે, એની કઈ જરૂરિયાત નથી. 16 ગ્રંથ તો વાંચો. 16 ગ્રંથ વાંચ્યા પછી તમે બીજા ગ્રંથોને જો, પેલા કમસે કમ 16 ગ્રંથોનું આવર્તન તો કરો એક પુષ્ટિમાર્ગીય તરીકે, પછી કોઈ પણ દ્વારા, પણ યથાર્થ રૂપે અર્થ થાય એવી રીતે કરો. ખોટા અર્થો જે ઘુસાડવામાં આવ્યા છે એનાથી બચીને મૂળ 16 ગ્રંથની વાણીનું એ પારાયણ કરો. જેમાં તમારો વિશ્વાસ છે, બીજા કોઈ બાલક આચાર્ય વગેરેમાં વિશ્વાસ છે તમે, તો એની પાસે 16 ગ્રંથ ભણવાનો આગ્રહ રાખો. મહાપ્રભુજીની વાણી જે છે એમની પાસે શીખવાનો આગ્રહ રાખીએ. એમ આપણે એમની પાસે, અમારી પાસે નહીં, તો જેમાં જે, એટલે કે જે તમારા બાવા હોય, અમારા બાવા તમારા બાવા જે હોય એને કહો કે આ 16 ગ્રંથની પોથી સંભળાવો, અંતઃકરણ એ મદવાક્યમ સાવધાન ત્યાં સંભળાય. તો એની પાસે બધાનું કાર્ય એક જ, બધા પાસેથી આપણે આ લેવાનું છે. પણ ખાલી એમને ચરણ સેવા કર્યા કરો એ વાંધો જ છે, પણ પુસ્તક આપીને એની પાસે અધ્યયન કરી શકાય એવું કંઈ નથી. અને બધા સમર્થ છે, કરાવી શકે. કોઈ અભાવ થોડો છે કે જ્ઞાનનો, વિદ્વતાનો, કંઈ વલ્લભકુલની અંદર અભાવ પણ નથી. પણ આપણું તો એક જ કામ છે, એ ટપાકાનું ક્યાં કામ છે? રોટલાનું કામ છે. રોટલો થવો જોઈએ. ટપાકો કેટલા માર્યા, કેવી રીતે માર્યા, પણ રોટલી બની જવી જોઈએ. આપણે 16 ગ્રંથનું અધ્યયન કરવું જોઈએ. રોટલો કોણે બનાવ્યો, કેવી રીતે બનાવ્યો, એ બહુ મહત્વની વસ્તુ નથી. એટલે આપણે કહેવત છે કે રોટલાનું કામ છે કે ટપાકાનું કામ છે, કોઈ પણ રીતે 16 ગ્રંથમાંથી જ આપણને માર્ગ મળશે, દિશા નિર્દેશ મળશે. આપણું કર્તવ્ય
નું ભાન થશે, દિશાનો નિર્દેશ થશે, શ્રી મહાપ્રભુજીની વાણીનો સંબંધ થશે. અને મહાપ્રભુજીની વાણી એટલી ચમત્કારિક છે કે શ્રી ગુસાઈજી ભક્તિહંસ નામના ગ્રંથની અંદર આજ્ઞા કરે છે કે આધુનિક આચાર્યનું વર્તન સિદ્ધાંતને અનુરૂપ નહીં હોય, ભક્તિવાળું નહીં હોય, પણ એ મૂળ આચાર્યની વાણી જો કહેતા હશે એમાં કંઈ ગોલમાલ ન કરે અને મૂળ સ્વરૂપમાં જ જો કહે, એ તનુવિદ્યાને તનુજા વિદ્યા ન કરે અને તનુવિદ્યા જ રાખે, એ પ્રકારથી જો બોધ કરે તો એ ઉપદેશ તો ફલાત્મક છે, એને ઉપદેશનું ફલ તો પ્રાપ્ત થશે જ. એનું આચરણ ભલે હોય કે ન હોય, પણ કમસે કમ કે એટલી વાત તો શ્રી આચાર્યચરણના ઉપદેશ અનુસાર જ જો ઉપદેશ કરતા હોય તો એ ઉપદેશ ફલાત્મક છે. પછી એમનું આચરણ સાથે કાંઈ લેવા દેવા, એ આચરણ એમનું હોય કે ન હોય, આચરણ હશે તો જ ઉપદેશ અસર કરશે એવું નથી. પણ ઉપદેશ જો સાચો મહાપ્રભુજીની જ વાણીમાં કહેવામાં આવતો હશે, ભલે એનું કદાચ આચરણ નહીં હોય, તો પણ એ ઉપદેશ જે છે એ અવશ્ય ફલરૂપ થશે. કારણ કે તો મહાપ્રભુજીની વાણી છે, કોઈ પણ કહે. એટલે આચાર્યચરણની વાણીનો ઉપદેશ કરનાર આચાર્ય જો એ મર્યાદામાં જ જો ઉપદેશ કરે, જે રીતે આચાર્યચરણને કીધું છે એ જ વાતને જો રજૂ કરે, તો અવશ્ય આપણે તો એ જ કામ છે. કોઈની પાસેથી ગ્રંથ જાણવો જરૂરી છે, સિદ્ધાંત જાણવો જરૂરી છે, બસ કોઈ પણ કહે કંઈ વાંધો નહીં. પણ ખાલી 84 ને 252 જે છે એ આપણે ગયા વખતેની સ્પષ્ટતા કરી છે કે એમાં ઘણા બધા સિદ્ધાંતને જાણ્યા વગર એ ઘણા બધા અર્થઘટન ખોટા થઈ જવાની સંભાવના બનેલી છે. એ બધું નિરાકરણ થઈ જશે, ષોડશ ગ્રંથનું અધ્યયન થશે તો મિનિમમ 16 ગ્રંથ તો આવશ્યક છે. કમસે કમ 16 ગ્રંથને શાંત ચિત્તે સાવધાનતાથી સાંભળી લઈએ. અંતઃકરણ મદવાક્યમ સાવધાનતયા શૃણુ, સાવધાનીથી આ ગ્રંથોનું અધ્યયન કરી લઈએ, સાંભળી લઈએ કે આચાર્યચરણ શું આજ્ઞા કરે છે. બસ આપણા ગુરુની આજ્ઞા, આચાર્યચરણની આજ્ઞા એ ગુરુ આજ્ઞા છે. આચાર્યચરણની આજ્ઞા એ આપણી ગુરુ આજ્ઞા છે અને ગુરુ આજ્ઞાનો ભલીભાંતિ આપણને બોધ થવો જોઈએ. એટલા માટે આ બોધને તમે સાવધાનતાથી સાંભળો, ખૂબ સાવધાનીથી સાંભળો કે કૃષ્ણાત પરમ નાસ્તિ દૈવમ, કૃષ્ણથી પર, એનાથી મોટું કે એનાથી ભિન્ન કોઈ પરમ તત્વ કે કોઈ દૈવત નથી, કોઈ દૈવ નથી. વ્રજભક્તોનો સમૂહ અર્થ કરે દૈવમ, તો કે વ્રજભક્તોનો સમૂહ ભલે ભગવાન કહેતા હોય કે હું તમને આધીન છું, વ્રજભક્તોને આધીન છું, પણ એનાથી આટલું બધું મોહિત ન થઈ જવું જોઈએ કે આપણે કૃષ્ણની સેવા છોડી વ્રજભક્તોની સેવા ચાલુ કરીએ. કોઈ ચંદ્રાવલીની સેવા કરે, કોઈ લલિતાજીની સેવા કરે, કોઈ કયા સ્વરૂપની સેવા કરે, કોઈ કયા સ્વરૂપની સેવા કરે. તો સેવ્ય તો પછી અહીંયા એ વ્રજભક્તોથી શરૂ થઈ, મને તો ઓલો કે દામોદર હસાનીજી ગમે છે તો દામોદર હસાનીજીની સેવા કરે, કોઈ કે મને કૃષ્ણદાસ મેઘન તો કૃષ્ણદાસ મેઘન, કોઈને એમ લાગે 252માંથી કોઈ વૈષ્ણવની સેવા એ કરવા માંડશે. પછી અહીંયાથી ઉતરતા ઉતરતા છગન બાપા મગન બાપા ક્યાં ક્યાં સેવ્ય પ્રકટ થશે તો કે અમને તો આમાં જ ભક્તપણું દેખાઈ રહ્યું છે કે સર્વે આ જ છે. તો તમારે શું ઠાકોરજી બિરાજે? છગન બાપા. ઠાકોરજી તો એના આધીન છે ને, બાપાને આધીન છે ઠાકોરજી. તો સેવ્ય સ્વરૂપ કૃષ્ણ નહીં રહે. વ્રજભક્તોથી શરૂ કરશો તો કૃષ્ણથી પર જો ભક્તોમાં એવી કોઈક નથી કે ભક્તને ભગવાન વશ છે તો ભક્તની સેવા કરવાથી ભગવાન તો આપોઆપ આવશે. રાધે રાધે કહો ચલે આએંગે મુરારી, રાધે રાધે બોલો, રાધે કૃષ્ણ કહેવાની ક્યાં જરૂર છે? શ્રી કૃષ્ણ શરણમમાં કહેવાની ક્યાં જરૂર છે? ખાલી રાધા રાધા બોલો. કેટલાક સંપ્રદાયોની અંદર રાધે રાધે એમ જ બોલાય છે, રાધે રાધે જ કરતા હોય છે. તો મહાપ્રભુજી એમ નથી માનતા કે ભાઈ એવી રીતે મોહિત થઈ, ભગવાન તો લીલા છે, એ ભગવાન લીલાથી એમ કહી રહ્યા છે કે હું ભક્તને આધીન છું. એનો મતલબ એવો નથી કે પરતંત્ર થઈ ગયા ભગવાન. એ એવી લીલા છે. આ લીલાથી, લીલાને માણીએ, આનંદથી માણીએ, એની કૃપાનો અનુભવ કરીએ કે ભગવાન કેટલા કૃપાળુ થઈ જાય છે, ભક્તો ઉપર કેવો અનુગ્રહ કરે છે, કે એને આધીન બનીને રહે છે. એનો અનુગ્રહ ત્યાં સુધી વાંધો નહીં, પણ આનું પરિણામ આવું આવે તો કે વ્રજભક્ત મોટા, ઠાકોરજી નાના, તો પછી ઉલટું ક્યાંક શરૂ થશે, ક્યાંક ને ક્યાંક પાત શરૂ થશે. ભક્તિ માર્ગ માં આપણે ચાલી શકશું નહીં. તો મહાપ્રભુજી કહે છે ઠસાવી દો, તમારા અંતઃકરણના ચિત્તની અંદર ઠસાવી દો આ વાત કે કૃષ્ણથી પર કોઈ દૈવત નથી. કૃષ્ણથી પર કોઈ દૈવત નથી, કોઈ તત્વ નથી. એ તમારા ચિત્તમાં હશે તો પછી એ ચિત્તમાં સંગ્રહિત થઈ જાય, સ્ટોર થઈ જાય ચિત્તની અંદર.
પછી તમારા વાણી, વર્તન, વિચાર દરેકની અંદર આ જ પ્રકટ થશે, કૃષ્ણાત પરમ નાસ્તિ દૈવમ. કોઈ કહેતું હોય તો કહે આ ખોટું છે, કોઈ એમ કહેતું હોય કૃષ્ણથી કોઈ મોટું છે, ન હોઈ શકે, તો પછી ક્યાંય ભ્રમિત થવાની જરૂર નથી. કૃષ્ણમાં લાગી ગયા, કોઈ ભ્રમિત થવાનો કોઈ સવાલ જ ઉત્પન્ન થતો નથી. તો શ્રી કૃષ્ણ શરણમમાં કહે છે, પ્રભુ મારો રક્ષક. કયા ભાવનો રક્ષક? કે આપ મારા સ્વામી, આપ મારું સર્વસ્વ. મારી પાસે બીજું કોઈ સાધન નથી કે હું આ ભાવનું રક્ષણ કરી શકું. કથા, સેવા વગેરે કાંઈ નથી કરી શકતો, નિસાધન જન છું. તો શ્રી કૃષ્ણ શરણમનો અર્થ છે કે હે પ્રભુ, મારા ભાવની રક્ષા તો આપ જ કરવાવાળા છો. કે કેવો ભાવ? કૃષ્ણાત પરમ નાસ્તિ દૈવમ. કૃષ્ણથી પર કોઈ દૈવ તત્વ નથી. ક્યાંય પણ ભ્રમિત થવાનો સવાલ જ નથી. જો શ્રી કૃષ્ણ શરણમમાં કરતા હોઈએ તો કોઈ પણ ભ્રમિત આપણને કરી શકશે નહીં. કદાચ ક્યાંક ખોટું પગલું ભરાતું હશે તો અંતઃકરણમાં વિરાજેલો પ્રભુ જ ક્યાંક કહેશે કે ભાઈ આપણું આ કરાય નહીં. પછી ભલે એની અવગણના કરી દે, અંદરથી આજ્ઞા થાય કે આ ખોટું થાય છે, પછી અવગણના કરી દે અતિરેકમાં. એ જ પાછું ભાવાતિરેક. ભગવાન જતાવે છે કે આ ખોટું છે, આપણે અવગણના કરી દઈએ નહીં, અવગણના કરી દઈએ અતિરેકમાં, તો પછી પ્રભુથી વિમુખ થવાનો પ્રસંગ આવી જશે, પ્રભુથી દૂર થઈ જશું. એટલે ઘણા એમ કહે છે કે ઘરમાં તો ઠાકોરજીની સેવા થાય, ગુરુની સેવા અને વૈષ્ણવની સેવા ક્યાંથી મળે? એટલે આ એક બીજો પક્ષ પાછો ઉત્પન્ન થાય કે ઠાકોરજીની સેવાનું ફળ ગુરુની સેવા, ગુરુની સેવાનું ફળ વૈષ્ણવની સેવા. આવું કંઈક વાર્તામાં આપણે એક વાર્તાની અંદર આવે છે. વૈષ્ણવની સેવા તો મહાદુર્લભ છે, વૈષ્ણવની સેવા મહાદુર્લભ છે. એટલે પછી ઘરમાં જ રહેશું તો વૈષ્ણવની સેવા ક્યાંથી મળશે? ઘરમાં ને ઘરમાં રહેશું તો ઠાકોરજીની સેવા થશે, વૈષ્ણવની સેવા ક્યાંથી મળશે? એટલે અમે જ્યાં કંઈ બહાર જઈએ છીએ વૈષ્ણવની સેવા માટે જઈએ છીએ. આવું કંઈક વાત ઘણીવાર આવે છે કે બહાર જઈને અમે બધું કંઈ કરવા જઈએ છીએ, સેવા ટહેલ, એમાં અમે વૈષ્ણવની સેવા કરવા માટે જઈએ છીએ. તો વૈષ્ણવની સેવા પણ કરી શકાય, પણ વૈષ્ણવની સેવા ત્યાં પાછું આ જ વસ્તુ છે કે આપણે પાછું આમાં મોહિત થઈ જાય છીએ કે ઠાકોરજી કરતાં ગુરુ મોટા, ગુરુ કરતાં વૈષ્ણવ મોટા. એ મોહિત મહાપ્રભુજી કહે છે કે મોહિત ન થવું જોઈએ. આ રીતે આ લીલાની અંદર આપણે લીલાત્મક રીતે આપણે પણ એ લીલાને માણીએ તો બરાબર છે, પણ એમાં મોહિત થઈને આપણે કૃષ્ણને છોડી અને ગુરુ સેવા કે વૈષ્ણવ સેવામાં લાગી જઈએ તો આપણે મોહિત થઈ ગયા. પ્રાકૃતાનું કુતિર્વ્યાજ મોહિતા સુરમાનુસા. એ ભગવાનની એવી લીલાઓ હોય છે કે જે આસુરજનો છે મોહિત થઈ જાય છે. પણ આવા વાક્યોથી પણ આપણે કૃષ્ણની સેવાને છોડવી જોઈએ નહીં. કૃષ્ણની સેવામાં, કૃષ્ણની સેવાથી ચલાયમાન થવું જોઈએ નહીં. આ તો એની લીલા છે. ગુરુને એના કરતાં મોટામાં, એના કરતાં મોટા વૈષ્ણવને બનાવી દે છે, ભગવતીજનોને ભગવાન મોટા બનાવી દે છે. પણ કૃષ્ણ સેવા સદા કાર્યા એમાંથી ચલિત ન થવાય. કૃષ્ણ સેવા સદા કાર્યા, અને આવ્યા ગયા વૈષ્ણવ કોઈ હોય સમાધાન કરીએ એવી રીતે આપણે સેવા કરી શકીએ. કોઈ વૈષ્ણવ છે, આપણે ઠાકોરજીની સેવામાંથી અવકાશ પ્રાપ્ત થાય છે તો એને કંઈક સેવામાં સહયોગ પણ કરી શકાય પરિચર્યાના રૂપમાં. એ આપણો પરસ્પર વૈષ્ણવ વ્યવહાર, એમાં કંઈ વાત નથી. પણ ઠાકોરજીની સેવા ગૌણ છે, ગુરુ સેવા એનાથી મોટી છે, એનાથી મોટી વૈષ્ણવની સેવા છે. તો ત્યાં આપણે લીલા જ અનુભવ કરવી જોઈએ. ત્યાં આપણે મોહિત થવું જોઈએ નહીં કે કૃષ્ણ કરતાં વૈષ્ણવ મોટા, એટલે વૈષ્ણવની સેવા આપણે કરીએ. પણ વૈષ્ણવની સેવા કેવી રીતે થાય? કૃષ્ણ વિના વૈષ્ણવ ક્યાંથી આવી ગયા? કૃષ્ણ વિના ગુરુ, ગુરુ કેમ કહેવાના? કૃષ્ણ ન હોય તો ગુરુ કેમ કહેવાના? કૃષ્ણ જ્ઞાન દો ગુરુ. કૃષ્ણનું જ્ઞાન આપે છે એટલે આપણે એને ગુરુ કહીએ છીએ, કૃષ્ણ જ્ઞાન આપનારા. વૈષ્ણવ ક્યાંથી કહેવાના? કૃષ્ણની ભક્તિ કરે એ ભક્ત. કૃષ્ણ ન હોય તો ભક્તિ કોની કરશે? ભક્ત શું કરે છે? ભક્ત શા કારણે ભક્ત કહેવાય છે? ભક્ત શા માટે કહેવાય છે? કે ભક્તિ કરે છે. તો કૃષ્ણ જ ન હોય તો ભક્તિ કોની કરે? આ બધા પ્રશ્નો ઉપસ્થિત. એટલે શાંતિથી, બહુ સાવધાનીથી આ બધું સમજવાની જરૂર છે. સાવધાન તયા શૃણુ, સાંભળો, પણ સાવધાની સાંભળો. એક પ્રસંગ લઈને કંઈ એ ઝંડા ફરકાવો નહીં ખોટે ખોટા. સાવધાનીથી મહાપ્રભુજી કે પેલા સાંભળી લ્યો, ચિત્તની અંદર ઠસાવી લ્યો આ વાતને
કે કૃષ્ણાત પરમ નાસ્તિ દૈવમ. બાકી બધી લીલાત્મક પ્રભુની લીલા હોઈ શકે, કોઈ એવી કોઈ ભક્તને મોટા કરે, ક્યારેક કોઈ ગુરુને મોટા બનાવી દે, પણ મહાપ્રભુજી કહે છે તમે બધા સાવધાનીથી આ વસ્તુ તમારા ચિત્તમાં ઠસાવીને રાખજો કે આ માર્ગ તો તસ્માત શ્રી કૃષ્ણ માર્ગસ્થો વિમુક્ત સર્વલોકતા કૃષ્ણ માર્ગ છે. આ શ્રી કૃષ્ણ માર્ગ છે. મહાપ્રભુજી પુષ્ટિ માર્ગ આપણા સંપ્રદાયનું એક નામ કંઈક કૃષ્ણ માર્ગ પણ કહે છે સિદ્ધાંત મુક્તાવલીમાં. તસ્માત શ્રી કૃષ્ણ માર્ગસ્થો વિમુક્ત સર્વલોકતા. શ્રી કૃષ્ણ માર્ગ આ કૃષ્ણનો માર્ગ છે. તો જ્યાં આપણને એવું લાગે કે ભગવાન કૃષ્ણથી કંઈ કોઈક મોટું એવું પ્રતિપાદન થતું હોય, ત્યાં એવી ભગવાનની લીલા કે એવો અનુગ્રહ છે ભગવાનનો કે ભગવાન એવા થઈ જાય છે. એનો મતલબ એવો નથી કે ભગવાન પરાધીન થઈ ગયો કે એનું ઐશ્વર્ય વગેરે ગુણ જે છે ભગવાનની અંદર નથી બિરાજતા. ભગવાન એને વિસ્તૃત કરી દે છે એટલે લીલા કરવા માટે. બાકી ઐશ્વર્ય પણ બતાવી શકે, તરત જ બતાવી દે છે. વાર્તામાં જો આપણે જોઈએ છીએ, વાર્તાની અંદર જ્યાં સુધી લીલા ચાલે છે બંને વચ્ચે ત્યાં સુધી લીલા ચાલે, ત્યારે ભગવાન લીલા કરે. ડોકરીની વાર્તામાં અઘાસુર અને બકાસુરની યાદી આપી, ભગવાન કે હવે હું મારું ઐશ્વર્ય યાદ અપાયું, હવે તો હું પૂર્ણ બ્રહ્મ છું, હવે તારી પાસે સુવાનું શું કામ છે મારે. તે યાદી અપાવી દીધી મને, તો હું તો અઘાસુરને માર્યો ને બકાસુરને માર્યો. તો ભગવાન કહે છે આ તો લીલા મારી એવી છે કે હું તને પરવશ થઈને તારે બાલક બની જાઉં, પણ હું મને જો યાદી અપાવશું ભાઈ અઘાસુરની ને બકાસુરની, તો પછી હવે હું તારી પાસે સૂઈ ન શકું, વાત પૂરી થઈ ગઈ. એવી ઘણી જગ્યાએ છે. ડોકરીએ કીધું તમે મને જીવાડી. એ ઉજ્જૈનની બ્રાહ્મણીએ હાકેમના માણસોને કીધું તમે મને જીવાડી. ઠાકોરજી કહે છે હું ગોકુલ જાઉં છું, હવે મારું શું કામ છે અહીંયા, હું ગોકુલ જાઉં છું. એ પાછું એને ન કીધું, કૃષ્ણ ભટ્ટને એ કહીને ઠાકોરજી કીધું કે હું તો ગોકુલ જાઉં છું, અહીંયા રહેવા જેવું નથી, હવે મારું શું કામ, તમે મને જીવાડી એમ બીજાને કીધું. તો પછી હવે ઠાકોરજી કહે હું જાઉં છું. તો ઠાકોરજી એ લીલા કરે, એ લીલામાં આપણે એનો આનંદ માણીએ, લીલાને અનુભવ કરીએ, આનંદની વાત છે. પણ મહાપ્રભુજી કહે છે ભૂલતા નહીં કૃષ્ણાત પરમ નાશ, સાવધાનથી ચિત્તમાં ઠસાવીને રાખજો. કૃષ્ણાત પરમ નાસ્તિ દૈવમ વસ્તુતો દોષવર્જિતા. આવા પ્રસંગ આવે તો આ નિર્ણયથી એનો નિર્ણય કરજો. કૃષ્ણાત પરમ નાસ્તિ દેવમ એ આધારે તમે આ કંઈક આવો પ્રસંગ આવે, ભગવદી મોટા કે વૈષ્ણવ મોટા કે ત્યારે સમજજો. કૃષ્ણને ભૂલી જતા નહીં અને ભગવદીની પાછળ દોડતા નહીં. કૃષ્ણને ભૂલીને તમે વ્રજભક્તોની સેવા કરવા માંડતા નહીં. વ્રજભક્તોની સેવા પણ અહીં બતાવેલી નથી. આપણે ત્યાં વ્રજભક્તના સ્વરૂપો જે છે એ સજાવટમાં ઠાકોરજીની આજુબાજુ પધરાવવામાં આવે છે, પણ સિંહાસન ઉપર પધરાવવામાં નથી આવતા. ઠાકોરજીની સેવાની અંદર વ્રજભક્તોને આપણે સજાવીએ છીએ. અમારે ત્યાં જુનાગઢના ઘરમાં તો વ્રજભક્તના નામ પણ છે, ચંદ્રાવલીજી, લલિતાજી. એ જે વ્રજભક્ત છે લલિતાજી કહેવાય, લલિતાજી ત્યાં જ બિરાજે. એ વ્રજભક્તોની અંદર પણ નામકરણ થયેલા છે કે એ લલિતાજીને પધરાવો, ચંદ્રાવલીજીને પધરાવો, એવી રીતે એ ભાવનાથી એવા નામ પણ એમના એ સ્વરૂપોના છે. બધી વાત બરાબર, પણ સિંહાસન ઉપર ઠાકોરજીની સાથે બિરાજીને એની સેવા નથી થતી. ઠાકોરજીની એ મનોરસાદીમાં સજાવટમાં વ્રજભક્તોને પધરાવવામાં આવે છે. પણ આપણને એમ થાય કે વ્રજભક્ત મોટા ભગવાન કૃષ્ણ કરતાં વારંવાર પાછું કૃષ્ણ હંમેશા ભૂલાઈ જાય છે. એ બહુ મોટી એ લીલા હોય કે જે હોય, ભગવદ ઈચ્છા કે લીલા કે જે કાંઈ હોય, કૃષ્ણ વારે વારે ભૂલાઈ જાય. કૃષ્ણ ભૂલાઈ જાય, બધું બીજું યાદ આવી જાય. કોઈક મોટા તરત જ કોઈકનું જરાક સામર્થ્ય દેખાય તો આપણને વાહ વાહ ગજબ, કૃષ્ણ ભૂલાઈ જાય, ઠાકોરજી ભૂલાઈ જાય. મહાપ્રભુજી કહે છે એટલે ચાલુ જ રાખો, શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ શરણમ, નકર વારે વારે ભૂલાઈ જશે. પાછો હાથ છોડાવીને ભાગી જાય છે. એ ચતુર શિરોમણી છે, કૃષ્ણ વારે વારે અલોપ થઈ જાય છે, પાછું ગોતવું પડે છે. વારંવાર એને કૃષ્ણને ગોતવું પડે, ક્યાં પધાર્યા ઠાકોરજી, વારંવાર તો ભાગી જશે, છોડાવીને ભાગી જાય. તો ક્યાં છુપાઈ જાય પાછા. તો કોકનું સામર્થ્ય દેખાય તરત જ આપણને આ ભાઈ તો ગજબનું સામર્થ્ય છે. સત્સંગ કરતાં કરતાં આપણે કૃષ્ણને ભૂલીને ભાઈમાં આસક્ત થઈ જાય. પછી હવે શા માટે તમે એનો સત્સંગ કરતા હતા, કૃષ્ણની વાત કરતા હતા એટલે ને, પણ કૃષ્ણ ભૂલાઈ ગયો, ભાઈ સેવ્ય બની ગયો. એવું અમારી વાત સાંભળતા સાંભળતા ઘણા એમ કંઈક અમારામાં જ આસક્ત થઈ જાય, વાત પૂરી થઈ ગઈ, તમારો બગાડ થઈ ગયો. નિશ્ચિત દુસંગ લાગ્યો, હવે દુસંગ મારો શરૂ. અત્યાર સુધી સત્સંગ, જો મારી વાતથી ઠાકોરજીની સેવામાં પ્રેરિત થતા હોય તો સત્સંગ. પણ આનું પરિણામ થોડાક વર્ષો પછી એવું આવે કે મારામાં મારી આજુબાજુ ફરવા માંડે કે અમે તો બસ
કૃષ્ણને ભૂલી અને આજુબાજુ ફરવા માંડે કે આમને કીધું એ જ આપે બતાવ્યું ત્યારે તો ઠાકોરજી બતાવ્યા વગેરે વગેરે રીતે ચાલુ થઈ જાય. હવે દુસંગ ચાલુ થયો, હવે દુસંગ થયો. અત્યાર સુધી સત્સંગ, કૃષ્ણમાં ભાવ વધતો હતો. ઘણા વૈષ્ણવ મને કીધું મારું સૌભાગ્ય છે, કે મારું સૌભાગ્ય છે. ઘણા વૈષ્ણવ એમ કીધું કે શિબિર પૂરી થાય તરત જ એમ મન અહીં ઘણા વૈષ્ણવ તરત જ ઠાકોરજી ઉત્થાપનની સેવા માટે એમ થાય કે જલ્દી ઠાકોરની સેવા કરી, એવો શિબિર પછી તો ભાવ થતો હતો. મેં કીધું મારું સૌભાગ્ય, તમારી અંદર એવું કંઈક ભાવ ઉત્તમ થાય, અહીંથી થાય તો સીધા ઠાકોરજી ઉત્થાપન કરાવી સેવામાં નહીં, જે આખા દિવસની સેવા કરે છે એમને એવો ભાવ તરત જ એમ થાય કે જલ્દી ઠાકોરની સેવા કરીને ઉત્થાપન કરાવીએ. તો મેં કીધું હું યોગ્ય રસ્તા ઉપર છું. મેં કીધું હું હજી ભટકો નથી. મને એમ તો થાય કમસે કમ કે મારો રસ્તો બરાબર છે, કે ક્યાંક ઠાકોરજી ભૂલાઈ જાય ને મારા મુકામ ઉપર બેસી જાઓ આજુબાજુ કે આપ જ અમારા સર્વસ્વ, ઠાકોરજી તો રોજના છે. તો મેં કીધું દુસંગ ચાલુ થયો. એટલે ભાઈ એ દુસંગ થયો કે હવે દુસંગ થશે, હવે દુસંગની પરંપરા એવી આવશે કે ધીરે ધીરે ઠાકોરજી સાવ અદ્રશ્ય થઈ જશે, ગૌણ થઈ જશે. પછી આ સત્સંગ કરાવનારો પછી કોઈ ભાઈ હોય કે ભાગવતી હોય કે વૈષ્ણવ હોય કે અમારા જેવા કોઈ બાલક હોય, પણ ઠાકોરજીને ભૂલી અને જો ચક્ર બીજે ફરવા માંડ્યા તો પછી એ રાસ નહીં કહેવાય. ઠાકોરજી આજુબાજુ ફરશો તો રાસ, અને પછી જો અમારી આજુબાજુ જો ફરવા માંડ્યા તો એ દુસંગ ચાલુ થયો. તમને પણ મારો દુસંગ લાગ્યો અને તમારાથી જો અમે ઘેરાયેલા પછી રહીએ તો એ દુસંગ અમારી અંદર આવી થાય. જે વ્યક્તિ દૂષિત થયો એનો દુસંગ લાગ્યો, હવે એને અમે ન છોડીએ પાછા, એ આજુબાજુ ફરતા રહે, મને ગમવા માંડે કે બહુ બહુ સરસ, આ તો 5-10 મળી ગયા ચેલા આખો દી ફરવાવાળા, આ તો સારું કર્યું કામ, કે 5-10 જણા એવા તૈયાર થઈ ગયા કે સતત આપની આજુબાજુ જ રહેવા. તો એનો દુસંગ એવો વ્યાપ્ત થાય કે પછી હું ગ્રસિત થાઉં, હું ભૂલી જાઉં અંતઃકરણ મધુવાક્યમ સાવધાન તયા શ્રૃણુ. બે સાવધાન ન રહ્યા. ને કાલ ન કીધું સાવધાન 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 કીધું, પણ પોતે સાવધાન રહે નહીં એટલે આખું જિંદગી 50 વર્ષ સાવધાન જ કર્યા કરે બીજાને. પોતે અસાવધાન છે એટલે પોતે સાવધાન થઈ ગયો હોત તો સેવા કરવા માંડ્યો હોત તો 20-25-50 વર્ષ ખોટા બગડી ગયા. આ સાવધાન સાવધાન સાવધાન, બીજા સાવધાન થાય કે ન થાય, પોતે અસાવધાન રહ્યો આખી જિંદગી. એટલે ઘણા એટલા બધા પાવરથી આગળ ફરતા હોય, ચા કરતા કેટલી ગરમ હોય, મને એમ થાય કે આ બિચારો પોતાનું એ કમભાગ્ય છે એનું કેટલું પ્રદર્શન કરે છે કે આટલા વર્ષથી બીજું કાંઈ એવડું નહીં, પુષ્ટિ માર્ગમાં કાંઈ શીખા નહીં, બસ સાવધાન સાવધાન છડી પુકારવી, ફલાણું કરવું, ઢીકણું કરવું, આગળ આગળ ફરવું. પણ ફાયદો શું થયો? કાંઈ ફાયદો નહીં, કાંઈ ફાયદો ન થયો. એટલે અહીં સાવધાનતાથી મહાપ્રભુજી કહે છે ઉપદેશને, આજો આ એક ઉપદેશને સમજી જાઓ, કૃષ્ણાત પરમ નાસ્ત દૈવમ વસ્તુતો દોષ વર્જિતમ. તો આ બધી પરંપરા અટકી જાય, ત્યાંથી જ છેડો કપાય કે કૃષ્ણથી કોઈ પરતત્વ હોઈ શકે નહીં, અને કૃષ્ણ જેવો બીજો કોઈ હોઈ શકે નહીં. તો પછી